નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ફેમિલી રિલેશનશિપ ઇન ઇંગ્લિશ, એટલે કે માતા પિતાને, ભાઈ બહેનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે એ. તો સૌથી પહેલાં આપણે જોઈશું હસબન્ડ એન્ડ વાઇફ, એટલે કે પતિ પત્નીને અંગ્રેજીમાં કહેવાય છે સ્પાઉસ. ત્યારબાદ મધર પ્લસ ફાધર, માતા પિતાને અંગ્રેજીમાં કહેવાય પેરેન્ટ્સ. ગ્રાન્ડ મધર ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા દાદીને અંગ્રેજીમાં કહેવાય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ત્યારબાદ છે સિસ્ટર એટલે કે બહેન, બ્રધર એટલે કે ભાઈ, જેને અંગ્રેજીમાં કહેવાય સિબલિંગ્સ. ત્યારબાદ ડોટર પુત્ર અને સન, જેને અંગ્રેજીમાં કહેવાય ચિલ્ડ્રન. બરાબર મિત્રો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું, જેની અંદર છે નેફ્યુ પ્લસ નીસ, જેને કહેવાય છે નિબલિંગ્સ. આંટ અને અંકલ, બરાબર, કાકા કાકી, મામા મામી જે પણ હોય છે એને કહેવાય પીબલિંગ્સ. ત્યારબાદ ફાધર ઇન લો, મધર ઇન લો, એને કહેવાય પેરેન્ટ્સ ઇન લો. ત્યારબાદ બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, સિબલિંગ્સ ઇન લો, સ્ટેપ ફાધર, સ્ટેપ મધર, સ્ટેપ પેરેન્ટ્સ. ત્યારબાદ આપણે જોઈશું સ્ટેપ સન અને સ્ટેપ ડોટરને શું કહેવામાં આવે, તો એને કહેવાય સ્ટેપ ચિલ્ડ્રન. ત્યારબાદ હાફ બ્રધર એન્ડ હાફ સિસ્ટર, તો એને કહેવાય હાફ સિબલિંગ. ગ્રેટ ગ્રાન્ડ મધર પ્લસ ગ્રેટ ગ્રાન્ડ ફાધર, જેને અંગ્રેજીમાં કહેવાય છે ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.